Hello all, welcome friends on this video. In this video we will discuss about insects damaging food products. તો આજના વિડીયોમાં આપણે એવા ઇન્સેક્ટ વિશે વાત કરશું કે જે ફૂડ પ્રોડક્ટને ડેમેજ કરતા હોય. તો કેવા કઈ ફૂડ પ્રોડક્ટ એવી છે કે જેને ઇન્સેક્ટ ડેમેજ કરે છે અને કયા ઇન્સેક્ટ એવા છે કે જે ફૂડ પ્રોડક્ટને ડેમેજ કરે છે, કઈ રીતે ડેમેજ કરે છે, કઈ રીતે ઇકોનોમિકલી નુકસાન થાય છે, એ બધી આપણે આજના વિડીયોમાં વાત કરશું. તો ફર્સ્ટ ઇન્સેક્ટ છે, એનિમલ છે રાઇઝવેવિલ એટલે ગુજરાતીમાં આપણે કહીએ તો કે ચોખા જે છે, ચોખામાં જે ધનેડા જોવા મળે છે એના વિશે આપણે વાત કરવાની છે. તો એનો અપિયરન્સ કેવો છે તો કે ડાર્ક બ્રાઉન કલર છે. તો આવા ઇન્સેક્ટનો કલર કેવો છે? ડાર્ક બ્રાઉન કલરના છે. અને એની સાઇઝ કેટલી છે તો કે 2 થી 3.5 મિલીમીટર જેટલી એની સાઇઝ છે. 2 થી 3.5 મિલીમીટર જેટલા લોંગ જોવા મળે છે. એનું સ્નાઉટ જે છે એ લોંગ ઇલોંગેટેડ જોવા મળે છે. સ્નાઉટ એટલે કે હેડ પોર્શનમાં આગળનો જે ભાગ આવેલો છે એ સ્નાઉટ તરીકે ઓળખાય છે. તો એ લાંબુ છે, ઇલોંગેટેડ છે, બીકોઝ સ્નાઉટની મદદથી એ રાઇઝની અંદર બોર કરી શકે છે, હોલ બનાવી શકે છે. એટલા માટે એ સ્નાઉટ જે છે એ લોંગ છે, ઇલોંગેટેડ છે. હેવિંગ 4 લાઇટર કલર્ડ એરિયા ઓન ધ બેક. એની જે બેક સાઈડ છે ત્યાં 4 લાઇટ કલરના એરિયા જોવા મળે છે. 2 ઓન ઈચ વિંગ કવર. બે દરેક વિંગ કવર ઉપર જોવા મળે છે. એટલે કે એની જે વિંગ છે એના ઉપર 4 લાઇટ કલરના એરિયા જોવા મળે છે. વિથ આર લાઇટ રેડ ટુ યેલો ઇન કલર, કે જેનો કલર લાલથી પીળા જેવો એનો કલર જોવા મળે છે. પ્રોનોટમ ઇઝ પીટેડ વિથ ડીપ રાઉન્ડ પંચર્સ. પ્રોનોટમ એટલે શું થાય તો નોટ કરી લેજો. પ્રોનોટમ એટલે હેડ પછી જે એરિયા છે, નેક પોર્શનનો જે એરિયા છે એને આપણે પ્રોનોટમ તરીકે ઓળખશું. કે જેમાં રાઉન્ડ પંચર્સ આવેલા છે, ડીપ પંચર્સ આવેલા છે. એ કેમાં તો કે રાઇઝવેવિલનો જે હેડ પછીનો પોર્શન છે જેને આપણે પ્રોનોટમ તરીકે ઓળખીએ છીએ, એમાં ડીપ રાઉન્ડેડ પંચર્સ આવેલા છે. એનો કલર જે છે એ રેડ ટુ યેલો કલર જોવા મળે છે. અને બેક સાઈડ જે છે, બેક સાઈડ ઉપર 4 લાઇટર એરિયા જોવા મળે છે કે જેનો કલર જે છે એ લાઇટ રેડથી યેલો કલર જેનો જોવા મળે છે. એડલ્ટ ડુ નોટ ફ્લાય રેડિયલી. એડલ્ટ જે છે એ બરાબર ઉડી શકતા નથી, ફ્લાય કરી શકતા નથી. શા માટે એડલ્ટ ફ્લાઇટ લઈ શકતા નથી? બીકોઝ એનું બોડી જે છે એ સ્લાઇટલી હેવી જોવા મળે છે અને વિંગ્સ પ્રમાણમાં નાની છે. એટલા માટે એ ફ્લાઇટ લઈ શકતા નથી, ઉડી શકતા નથી. બમ્પિંગ આઉટસાઇડ ઓફ બેગ્ડ ગ્રેન ઓર વોકિંગ ઓન સરફેસ ઓફ બલ્ક ગ્રેન. હવે જે આ રાઇઝવેવિલ જે છે એ ગ્રેઇનના બેગમાં જોવા મળશે. ગ્રેઇન એટલે કે ચોખા જે છે એનું જે બેગ છે એની અંદરની તરફ જોવા મળે. અને ત્યાર પછી એનું એડલ્ટ ફોર્મ જે છે એ એની સરફેસ ઉપર ચાલતા જોવા મળે. બલ્કમાં જે ગ્રેઇન છે એની સરફેસ ઉપર ચાલતા જોવા મળે. ગ્રેઇન વિલ કોઝ એડલ્ટ્સ ટુ અપિયર એટ ધ સરફેસ અ ફ્યુ મિનિટ્સ લેટર. જ્યારે બેગને ખોલવામાં આવે ત્યારે અમુક મિનિટ પછી એ સરફેસ ઉપર ચાલતા આપણને જોવા મળશે. ધીસ ઇઝ વન મેથડ ધેટ કેન બી યુઝડ ટુ ડિટેક્ટ એન ઇન્ફેસ્ટેશન. તો આવી રીતે પણ આપણે ઇન્ફેસ્ટેશન છે કે નહીં એ જોઈ શકીએ. એટલે કે આપણું જે ગ્રેન્સ છે, ગ્રેન્સની અંદર આવા પ્રકારના ઇન્સેક્ટ આવેલા છે કે નહીં અને એ નુકસાન કરે છે કે નહીં, આવી રીતે પણ આપણે એ જોઈ શકીએ. ઇટ વિલ એક્ટ એઝ ઇફ ડેથ ફોર અ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ આફ્ટર બિંગ ડિસ્ટર્બ. હવે આ જે રાઇઝવેવિલ છે, ઇન્સેક્ટ છે, એની એક કેરેક્ટરિસ્ટિક છે કે જ્યારે એને ડિસ્ટર્બ કરવામાં આવે ત્યારે અમુક ટાઈમ સુધી એવા નિષ્ક્રિય રીતે રહી જાય છે કે જોવાવાળાને, હોમ ઓનર્સને અથવા તો ગ્રેઇનનો જે માલિક છે એને એવું થાય કે આ એનું ડેથ થઈ ગયું છે, મરી ગયા છે. પણ થોડાક ટાઈમ પછી ફરી પાછા એ એક્ટિવ થતા જોવા મળે.
એટલે કે જ્યારે ડિસ્ટર્બ થાય ત્યારે એ શોર્ટ ટાઈમ પૂરતા ડેથ એનું થઈ ગયું હોય એવી રીતે એક્ટ કરે છે. ઇટ બિયર્સ ચ્યુઇંગ માઉથ પાર્ટ. હવે આ જે ઇન્સેક્ટ છે એના માઉથ પાર્ટ છે એ ચ્યુઇંગ ટાઈપ માઉથ પાર્ટ એના આવેલા છે. શું કામે? બિકોઝ એ ગ્રેન્સ પર ફીડ કરે છે અને એને ચ્યુ કરવા માટે એનામાં ચ્યુઇંગ ટાઈપના માઉથ પાર્ટ આવેલા છે કે જેની મદદથી એ ઇઝીલી ગ્રેન્સને બ્રેક કરી શકે છે અને ચ્યુ કરી શકે છે, જેથી એનો પાવડર થાય છે અને આપણે ઘણીવાર એનો પાવડર પણ જોયેલો છે. ફિમેલ પ્રોડ્યુસ 200 to 400 eggs ઇન ઇટ્સ લાઈફ ટાઈમ. હવે ફિમેલ જે છે એ એની લાઈફ ટાઈમ દરમિયાન 200 થી 400 જેટલા એગ જે છે એ પ્રોડ્યુસ કરતી જોવા મળે. ધીસ ઇઝ ધ ઇમેજ ઓફ રાઈસ વેવિલ. આ જે આગળનો ભાગ છે સ્નાઉટ છે, અહીંયા તમે પ્રોનોટમ જોઈ શકો છો અને એની વિંગ ઉપર 4 લાઇટર એરિયા જોઈ શકો છો તમે. 1 2 3 4 બંને વિંગમાં 2 લાઇટર એરિયા આવેલા છે. આ બંને લાઇટર એરિયા છે એ લાઇટ રેડ ટુ યલો કલરના છે, એ પણ તમે જોઈ શકો છો. ઓકે, તો આ ફિગર છે, ઇમેજ છે રાઈસ વેવિલની. આ સેકન્ડ ઇમેજ છે કે જેમાં તમે રાઈસની અંદર રાઈસ વેવિલ જોઈ શકો છો, એટલા માટે અહીંયા મેં ઇમેજ મૂકેલી છે રાઈસ સાથે રાઈસ વેવિલની. નેક્સ્ટ આપણે મૂવ ઓન કરશું ફૂડ અને લાઈફ સાયકલ ઉપર. તો આની જે રાઈસ વેવિલ છે એની લાઈફ સાયકલ કઈ રીતે છે, એનું એ ફૂડ કઈ રીતે મેળવે છે એના વિશે આપણે વાત કરીએ. ઇટ ફીડ્સ ઓન સ્મોલ ગ્રેન્સ સચ એઝ વ્હીટ, ઓટ્સ, બેર્લી, રાઈસ, સોરગમ. તો આવા બધા ગ્રેન્સ ઉપર એ ફીડ કરતા જોવા મળે છે. ઇટ હેઝ ઓલ્સો બીન રિપોર્ટેડ ઇન્ફેસ્ટિંગ ફૂડ પ્રોડક્ટ સચ એઝ સ્ટોર્ડ કોટન, ગ્રેપ્સ, કેસ્યુ નટ્સ, કેરિયલ્સ, વ્હીટ પ્રોડક્ટ્સ એન્ડ સમ ફ્રૂટ્સ. તો આ જે બધા ગ્રેન્સ છે જેવા કે વ્હીટ છે, ઓટ છે, બેર્લી છે, રાઈસ છે, સોરગમ છે, આ સિવાયના બીજા ફૂડ પ્રોડક્ટ ઉપર પણ એ નુકસાન કરતા જોવા મળે, ઇન્ફેસ્ટિંગ કરતા જોવા મળશે. તો આ સિવાયના બીજા કયા એવું ફૂડ પ્રોડક્ટ છે કે જેના ઉપર એ ફીડ કરે છે અથવા તો નુકસાન પહોંચાડે? તો છે કોટન છે, કોટનને પણ નુકસાન કરતા જોવા મળે. ગ્રેપ્સ છે એના પર પણ નુકસાન કરશે. કેસ્યુ નટ્સ એટલે કે કાજુ છે, કાજુને પણ નુકસાન કરશે. કેરિયલ્સ છે, વ્હીટ પ્રોડક્ટ એટલે કે ઘઉંની અમુક બનાવટ છે એને પણ નુકસાન કરતા જોવા મળશે. ફ્રૂટને પણ એ ઇન્ફેસ્ટ કરતા જોવા મળે. However, food for the larva is restricted to seeds and grains since it spends its entire pre-adult life inside the kernel or seeds. તો હવે આના જે લાર્વા છે રાઈસ વેવિલના, એ પણ સીડ્સ ઉપર સીડ્સ અથવા તો ગ્રેઇન ઉપર એ ફીડ કરતા જોવા મળે. તો એની પ્રી એડલ્ટ આખી જે લાઈફ છે એ સીડ્સમાં જ પસાર થાય છે. કર્નલ એટલે કે સીડની અંદર જે એ ટનેલ બનાવે છે, જે બોર કરે છે, એને આપણે કર્નલ તરીકે ઓળખશું. તો એની અંદર એની આખી લાઈફ સાયકલ પ્રી એડલ્ટ લાઈફ છે એ કમ્પ્લીટ થતી જોવા મળે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેસ્ટ સ્પીસીસ ઇન્ફેસ્ટિંગ સ્ટોર્ડ ગ્રેન્સ ઇન ક્વીન્સલેન્ડ. ક્વીન્સલેન્ડ છે એ એક સિટીનું નામ છે. ઇટ ઇઝ ધ કોમન વેવિલ which attacks small grains such as wheat, oats, barley, rice and sorghum. તો આ કોમન વેવિલ છે કે જે આ વ્હીટ છે, ઓટ છે, બેર્લી છે, રાઈસ છે, સોરગમ છે, આ બધામાં એ ઇન્ફેસ્ટ કરતા જોવા મળે છે, એના ઉપર ફીડ કરે છે અને આપણને ઘણું બધું ઇકોનોમિકલી નુકસાન પહોંચાડતા જોવા મળે છે. ઇટ ઇઝ યુઝ્યુઅલી ડઝ નોટ અટેક મેઝ. એ મેઝ ઉપર અટેક કરતા નથી, મેઝ ઉપર ફીડ કરતા નથી. બોથ એડલ્ટ એન્ડ લાર્વી આર કન્સિડર્ડ પેસ્ટ સિન્સ બોથ લીવ ઓન ધ સેમ ફૂડ. એડલ્ટ અને લાર્વા બંને જે છે નુકસાન કરતા જોવા મળે છે, એટલે બંનેને પેસ્ટ તરીકે કન્સિડર કરવામાં આવેલી છે. બિકોઝ બંને છે એ સેમ ફૂડમાં રહે છે અને બંનેનું ફૂડ પણ સેમ છે અને બંને નુકસાન ફેલાવતા જોવા મળે છે, એટલે આ બંનેને પેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે.
પેસ્ટ તરીકે કન્સિડર કરેલી છે. કંટ્રોલ મેઝરની વાત કરીએ તો કઈ રીતે આપણે રાઇસ વેવિલનું કંટ્રોલ કરી શકીએ એના વિશે આપણે વાત કરીશું. સ્ટ્રેન્થ્સ ઇન્ક્લુડ અ હાઈ રિપ્રોડક્ટિવ રેટ, ક્વિક મેચ્યુરિટી ટુ એડલ્ટ સ્ટેજ, high reproduction in the early stage of adulthood, and easy dispersal and migration, which means a new colony can start rapidly with only a few individuals to begin. હવે આ જે રાઇસ વેવિલ છે એનો રિપ્રોડક્ટિવ રેટ એ ઘણો બધો ઊંચો છે, એટલે એની સંખ્યામાં એને નંબર્સમાં એ ફટાફટ વધતા જોવા મળે. મેચ્યુરિટી પણ એનામાં વહેલી આવતી જોવા મળે, એટલે એડલ્ટ સ્ટેજ એનામાં બહુ ઝડપથી આવતું જોવા મળશે. એડલ્ટ સ્ટેજ ઝડપથી આવશે એટલે એ બધા એડલ્ટ પણ રિપ્રોડક્શન કરશે. એ બધા એડલ્ટ રિપ્રોડક્શન કરશે એટલે નવી કોલોની જે છે, નવી ઓફસ્પ્રિંગ જે છે એ એડ થતી જોવા મળે. તો ધીમે ધીમે એના નંબરમાં ઝડપથી વધારો થતો જોવા મળે છે. હાઈ રિપ્રોડક્શન ઇન ધ અર્લી સ્ટેજ ઓફ એડલ્ટહુડ, જ્યારે એડલ્ટ થાય ત્યારે શરૂઆતનો જે સમયગાળો છે એ સમયગાળામાં એ વધારે પડતું રિપ્રોડક્શન કરતા જોવા મળે, વધારે પડતા ઓફસ્પ્રિંગ જે છે એ એડ કરતા જોવા મળશે. એન્ડ ઇઝી ડિસ્પર્સલ એન્ડ માઇગ્રેશન, વિચ મીન્સ અ ન્યૂ કોલોની કેન સ્ટાર્ટ રેપિડલી વિથ ઓનલી અ ફ્યુ ઇન્ડિવિડ્યુઅલ્સ ટુ બિગિન. એ ઇઝીલી માઇગ્રેશન કરી શકે છે, એનું ડિસ્પર્સલ પણ ઇઝીલી થઈ શકે છે. એટલે જો અમુક જ થોડાક પ્રમાણમાં ફ્યુ ઇન્ડિવિડ્યુઅલ્સ પણ હશે તો એ નવી કોલોની જે છે એ ઝડપથી સ્ટાર્ટ કરી દેશે અને ત્યાં પણ એ ઇન્ફેસ્ટેશન ફેલાવતા જોવા મળશે. વીકનેસીસ ઇન્ક્લુડ ધ નીડ ઓફ ઓપ્ટિમમ ટેમ્પરેચર, મોઇસ્ચર કન્ટેન્ટ એન્ડ રિલેટિવ હ્યુમિડિટી બિફોર પ્રોલિફિક બ્રીડિંગ વિલ અકર. તો આની વીકનેસ શું છે? તો એની વીકનેસમાં એ છે કે એને ઓપ્ટિમમ ટેમ્પરેચર જોઈએ છે અને મોઇસ્ચર કન્ટેન્ટ જો એને ના મળે તો એ પોતાની રિપ્રોડક્ટિવ સાયકલ જે છે એ આગળ કમ્પ્લીટ કરી શકતા નથી. એન્વાયરમેન્ટ સાથે એ પોતાનું એડપ્ટેશન બતાવી શકતા નથી. હ્યુમિડિટી પણ એને પ્રમાણમાં મોઇસ્ટ વાળી એની હ્યુમિડિટી પણ જોઈએ છે. એટલા માટે એ આગળ જો એને આ ટેમ્પરેચર, મોઇસ્ચર, હ્યુમિડિટી રિલેટિવલી ના મળે, ઓપ્ટિમમ ના મળે તો એ આગળ બ્રીડિંગ કરી શકતા નથી. કંટ્રોલ મેઝર્સ કમ્પ્રાઇઝ હાઇજીન મીન્સ કે ચોખ્ખાઈ રાખવાથી આનો આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. તો આપણે કઈ રીતે હાઇજીનિટી મેન્ટેન કરવી? તો ઇનકમિંગ સ્ટોક ઇન્સ્પેક્શન, કે બહારથી જે સ્ટોક આવે છે એનું સૌથી પહેલાં આપણે ઇન્સ્પેક્શન કરવું જોઈએ, તપાસ કરવી જોઈએ કે આમાં વેવિલ પ્રેઝન્ટ છે કે નહીં. જો વેવિલ પ્રેઝન્ટ હોય તો ત્યાંથી જ આપણે એને અટકાવી દઈશું, જેથી કરીને વેરહાઉસની અંદર પડેલા બીજા ગ્રેન્સને નુકસાન ના થાય એટલા માટે. સેકન્ડ છે સ્ટોક રોટેશન. સ્ટોક રોટેશન મીન્સ કે એક જગ્યાએ સ્ટોક પડેલો છે ગ્રેન્સનો, તો અમુક ટાઈમ થાય એટલે આપણે ત્યાંથી એને હટાવી અને બીજી જગ્યાએ આપણે એને મૂકી દઈશું. આવી રીતે એને રોટેટ કરતું રહેવું પડે, જેથી કરી અને રાઇસ વેવિલ જે છે એ અટેક ના કરે. સ્ટોક સેગ્રીગેશન, સ્ટોકને આપણે અલગ કરતા જશું જેથી કરીને રાઇસ વેવિલ જે છે અટેક કરશે નહીં. સ્પોઇલેજ કંટ્રોલ એન્ડ વેરહાઉસ ડિઝાઇન, જે ગ્રેન્સ છે એ બગડે નહીં એનો પણ આપણે કંટ્રોલ કરશું અને વેરહાઉસની ડિઝાઇન કંઈક આપણે એવી રીતે રાખશું કે જેથી કરીને એને જે પ્રોપર ટેમ્પરેચર, મોઇસ્ટ અને હ્યુમિડિટી જોઈએ છે એ એને ના મળે તો આગળ કોઈ પણ જાતનું એ ઇન્ફેસ્ટેશન ફેલાવશે નહીં. તો આપણે વેરહાઉસની ડિઝાઇન એવી રીતે કરશું. વેરહાઉસ એટલે નોટ કરી લેજો, ગુજરાતીમાં વેરહાઉસ એટલે ગોદામ તરીકે આપણે એને ઓળખીએ છીએ. એરેશન એટલે પ્રોપર એર, હવાની અવર જવર થતી હોવી જોઈએ વેરહાઉસની અંદર. ડ્રાઇંગ, એ વેરહાઉસ જે છે એ ભેજવાળું ન હોવું જોઈએ, સૂકું હોવું જોઈએ. એક્સક્લુઝન એટલે કે ભેજ ત્યાંથી જતો રહે એવી રીતે એની ડિઝાઇન કરેલી હોવી જોઈએ. કેમિકલ ટ્રીટમેન્ટથી પણ આપણે એનો કંટ્રોલ કરી શકીએ છીએ અને વેરહાઉસમાં પણ વેરિયસ કેમિકલની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે જેથી કરીને રાઇસ વેવિલ નો આપણે કંટ્રોલ કરી શકીએ.
The control measures are to stop an infestation from occurring in the first instance. જ્યારે ફર્સ્ટ ટાઈમ રાઇઝ વેવિલ જોવા મળે ત્યારથી જ આપણે ઇન્ફેસ્ટેશનનો કંટ્રોલ કરવો પડે, રાઇઝ વેવિલનો કંટ્રોલ ચાલુ કરી દેવો પડે. ટુ રિમૂવ અ પોપ્યુલેશન ફ્રોમ સ્ટોર પ્રોડક્ટ્સ મે રિક્વાયર એક્સ્ટ્રીમ મેઝર્સ સચ એઝ ફ્યુમિગેશન. હવે આ અત્યાર સુધી આપણે વાત કરી કે જ્યારે સ્ટોર્ડ ગ્રેઇન છે એમાં અત્યારે કોઈ પણ જાતના વેવિલ છે એ પ્રેઝન્ટ નથી, પરંતુ જો આ પ્રકારના આ પ્રકારની પોપ્યુલેશન જે છે સ્ટોર્ડ ગ્રેઇનમાં પ્રેઝન્ટ હોય તો આપણે કઈ રીતે એને રિમૂવ કરશું એની આપણે વાત કરીએ. તો ફ્યુમિગેશન દ્વારા આપણે એને રિમૂવ કરશું, અથવા તો ઇન્ફેક્ટેડ પ્રોડક્ટ ધ પ્રિમાઇસિસ ફોલોડ બાય implementing adequate hygiene measures and chemical treatment to eliminate existing population which may still exist in the storage area. તો ફ્યુમિગેશનથી આપણે એને રિમૂવ કરી શકીએ, અમુક કેમિકલ ટ્રીટમેન્ટ આપી શકીએ, અથવા તો ઇન્સેક્ટિસાઇડનો આપણે ઉપયોગ કરી શકીએ. આ બધા વેવિલ્સ જે છે, ઇન્સેક્ટ જે છે એને પેસ્ટને રિમૂવ કરવા માટે. સેકન્ડ છે વીટ વેવિલ. હવે આપણે વાત કરશું વીટ વેવિલ એટલે કે ઘઉંમાં જે ઇન્સેક્ટ જોવા મળે છે કે જે ઘઉંને ડેમેજ કરે છે, આવા આપણે ઇન્સેક્ટની વાત કરશું જેને આપણે વીટ વેવિલ તરીકે ઓળખીએ છીએ. ધ વીટ વેવિલ ઓલ્સો નોન એઝ ધ ગ્રેઇન વેવિલ. વીટ વેવિલ જે છે એ ગ્રેઇન વેવિલ તરીકે પણ ઓળખાય છે અને ગ્રેનરી વેવિલ તરીકે પણ ઓળખાય છે. occurs all over the world in a common pest in many places. આખા વર્લ્ડમાં એ ગ્રેનરી વેવિલ તરીકે ઓળખાય છે. It cause significant damage to harvested stored grains and may drastically decrease crop yields. તો વીટ વેવિલ જે છે એ હાર્વેસ્ટેડ એટલે કે લણેલું જે અનાજ છે અને સ્ટોર કરેલું છે એમાં ઘણું બધું ઇન્ફેસ્ટેશન ફેલાવતા જોવા મળે, નુકસાન કરતા જોવા મળે છે. કોમનલી કોલ્ડ ધ ગ્રેનરી વેવિલ, ધ વીટ વેવિલ હોલ્ડ્સ નોટોરિટી ફોર ઇટ્સ ડિસ્ટ્રક્ટિવ પોટેન્શિયલ ઇન એગ્રીકલ્ચર. હવે વીટ વેવિલ જે છે એને જનરલી ગ્રેનરી વેવિલ તરીકે ઓળખવામાં આવે છે, અને વીટ વેવિલ જે છે નોટોરિટી એટલે એડ કરી લેજો. નોટોરિટી મીન્સ નોન ફોર બેડ ક્વોલિટી. નોટોરિટી મીન્સ નોન ફોર બેડ ક્વોલિટી. હવે વીટ વેવિલ જે છે એ ઘણા બધા પ્રકારનું ઘણું બધું નુકસાન કરે છે, એટલા માટે એ ઓળખાય છે. તો વીટ વેવિલ જે છે એ એગ્રીકલ્ચરમાં ઘણું બધું નુકસાન કરતું જોવા મળે છે, એટલા માટે એને ગ્રેનરી વેવિલ તરીકે ઓળખવામાં આવે છે. હિસ્ટોરિકલી ઇટ ઇઝ નોન એઝ વન ઓફ ધ મોસ્ટ ફોર્મિડેબલ પેસ્ટ. ફોર્મિડેબલ મીન્સ પાવરફુલ. એ ઘણી બધી પાવરફુલ છે, એટલા માટે એને ફોર્મિડેબલ પેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. સો ઇમેજ છે તમે જોઈ શકો છો, આગળના ભાગે સ્નાઉટ આવેલું છે, પાછળનો વિંગનો ભાગ જે આવેલું છે. અહીંયા એક વસ્તુ ખાસ નોટ કરજો કે આ જે ઇન્સેક્ટ છે એ પણ ફ્લાઇટ લઈ શકતા નથી. સેકન્ડ ઇમેજમાં તમે જોઈ શકો છો કે ઘણા બધા વીટ વેવિલ જે છે એ ઘઉંમાં પ્રેઝન્ટ છે, વીટમાં પ્રેઝન્ટ છે. વીટમાં પ્રેઝન્ટ જોવા મળે, વીટ ઉપર ફીડ કરે છે, એટલા માટે એને વીટ વેવિલ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં આપણે એને ધનેડા તરીકે ઓળખીએ છીએ. તો આ બધા વીટ વેવિલ જે છે એ ઘઉંની અંદર ટનેલ બનાવી અને એમાંથી ફૂડ મેળવતા જોવા મળે. આવી રીતે વીટનું ડિસ્ટ્રક્શન કરતા જોવા મળશે, ઇન્ફેસ્ટેશન ફેલાવતા જોવા મળે. લાઈફ સાયકલની આપણે વાત કરીએ. ફિમેલ વીટ વેવિલ લે બિટવીન 36 to 254 eggs and generally one egg is deposited in each grain kernel. તો ફિમેલ જે છે એ 36થી લઈને 254 જેટલા એગ્સ જે છે એ લે કરે છે, અને એક એગ છે એ એક ઘઉંના દાણાની અંદર એ મૂકે છે. તો આવી રીતે ટોટલ એ 254 જેટલા એગ જે છે એ આવા ગ્રેન્સની અંદર એ
ઈંડા જે છે ડિપોઝિટ કરશે. તો આવી રીતે એટલા બધા જે ગ્રેન છે એ ડિસ્ટ્રક્ટ થતા જોવા મળશે. કર્નેલ એટલે ફરી પાછું કહી દઉં કે ગ્રેનની વચ્ચે જે ટનેલ બનાવીને રહે છે, તો આ ટનેલને આપણે કર્નેલ તરીકે ઓળખશું. ઓલ લાર્વલ સ્ટેજ એન્ડ પ્યુપલ સ્ટેજ અકર વિધિન ધ ગ્રેન. તો આ જ ગ્રેનની અંદરથી જ્યાં તે એગ લે કરે છે, એગ હેચ થશે, એમાંથી લાર્વા બહાર આવશે, લાર્વા ફીડ કરશે અને લાર્વા જે છે પ્યુપેશન પીરિયડમાં જશે. તો all metamorphic forms like eggs, larva, pupa, adult, all are found in these grains. The larvae feed inside the grain until population. તો લાર્વી જે છે વીટવેવિલના જે લાર્વા છે એ ગ્રેનની અંદર રહીને ફીડ કરતા જોવા મળે. આફ્ટર વિચ ધે બોર અ હોલ આઉટસાઇડ ધ ગ્રેન એન્ડ ઇમર્જ. અને જ્યારે એ એડલ્ટ થાય, જ્યારે એની સાઇઝ વધી જાય, ત્યારે એ ગ્રેઇનની અંદર હોલ બનાવશે અને ગ્રેઇનમાંથી બહાર આવતા જોવા મળે. તે આર રેરલી સીન આઉટસાઇડ ધ ગ્રેન કર્નલ. હવે લાર્વી જે છે એ બહુ ઓછી ગ્રેઇનની બહાર જોવા મળશે, બિકોઝ એ ગ્રેઇનની અંદર રહે અને ફીડ કરે છે એટલા માટે. The life cycle takes about 5 weeks in cooler temperature. જ્યારે વાતાવરણ ઘણું બધું નીચું હશે, તાપમાન ઘણું બધું નીચું હોય, ત્યારે 5 અઠવાડિયા જેટલો એને સમય લાગે છે પોતાની લાઈફ સાયકલ કમ્પ્લીટ કરતા. 5 અઠવાડિયામાં એ પોતાની લાઈફ સાયકલ કમ્પ્લીટ કરે છે. એડલ્ટ્સ કેન લીવ અપ ટુ 8 months આફ્ટર ઇમર્જિંગ. એડલ્ટ જે છે એ એકવાર ગ્રેઇનમાંથી બહાર આવે ત્યાર પછી એ 8 મહિના જેટલું જીવતા રહેતા જોવા મળે છે. તો આપણે આ વીટ વેવિલનો કંટ્રોલ કઈ રીતે કરશું એની આપણે વાત કરીએ. હોમ ઓનર્સ માઇટ નોટ નોટિસ વેવિલ્સ વેન આર ગેધર્ડ ઓન ધ આઉટસાઇડ ઓફ ધ હોમ. હોમ ઓનર્સ જે છે એ જનરલી નોટિસ નથી કરતા કે જ્યારે એ ગ્રેન્સ ખરીદે છે ત્યારે એની અંદર વેવિલ્સ છે કે નહીં, એ નોટિસ કરતા નથી. બટ ઇફ ધ વેવિલ્સ મેનેજ ટુ ફાઇન્ડ એન ઓપનિંગ એન્ડ ઇન્વેડ ધ હોમ, the homeowners often finds hundreds of insects crawling on the walls and window sills. પરંતુ બહારથી એકવાર જ્યારે અનાજ ખરીદાઈ જાય ત્યાર પછી જ્યારે ઘર સુધી પહોંચી જાય અને અમુક ટાઈમ પછી જ્યારે લાર્વી જે છે એ ગ્રેન્સમાંથી બહાર નીકળે અને જે સ્ટોર્ડ એરિયા છે એમાંથી બહાર નીકળી અને વોલ પર અથવા તો બારી પર જ્યારે જોવા મળે, દિવાલ પર અથવા તો બારી પર, ત્યારે હોમ ઓનરને ખબર પડે છે કે આ અનાજ જે ખરીદેલું છે એમાં વેવિલ્સ પ્રેઝન્ટ છે. એકવાર ખબર પડે કે આમાં વેવિલ પ્રેઝન્ટ છે તો આ કઈ રીતે એને રિમૂવ કરી શકીએ એની આપણે વાત કરીએ. વેક્યુમ ક્લીનર ઇઝ અ ક્વિક વે ટુ રિમૂવ વેવિલ્સ ફ્રોમ ધ વોલ્સ એન્ડ ફર્નિચર. વેક્યુમ ક્લીનરની મદદથી આપણે એને રિમૂવ કરી શકીએ. બી શ્યોર ટુ ટેક ધ વેક્યુમ આઉટસાઇડ ટુ એમ્પ્ટી ઇટ સો વેવિલ્સ ડોન્ટ રેનફેસ્ટ ધ હોમ. એક વસ્તુનું ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે કે એકવાર આપણે વેક્યુમ ક્લીનરથી વોલ્સને અથવા તો વિન્ડોને અથવા તો ફર્નિચરને જ્યારે આપણે ક્લીન કરી નાખીએ છીએ ત્યારે પછી વેક્યુમ ક્લીનર જે છે એને ઘરની બહાર એને ખાલી કરવાનું છે, જેથી કરીને વેવિલ્સ જે છે એ ફરી પાછા ઘરની અંદર એન્ટર ના થાય અને ગ્રેન્સને ફરી પાછું નુકસાન ના કરે એટલા માટે. થેન્ક યુ. તો આજના લેક્ચરમાં આપણે રાઇઝ વેવિલ અને વીટ વેવિલની વાત કરી. તો અમુક પોઈન્ટ જે છે એ યાદ રાખવા જેવા છે. તો કયા પોઈન્ટ છે કે જે યાદ રાખવા જેવા છે? તો કે રાઇઝ વેવિલનો અપિયરન્સ કેવો છે? તો કે ડાર્ક બ્રાઉન. એની સાઇઝ કેટલી છે? તો કે 2 થી 3.5 મિલીમીટર લોંગ એની સાઇઝ છે. પછી એનો જે નેક પોર્શન છે એને પ્રોનોટમ તરીકે ઓળખવામાં આવે છે. એની જે બેક સાઈડ છે ત્યાં 4 જેટલા
લાઇટર એરિયા જોવા મળે છે અને એડલ્ટ જે છે ફ્લાઇટ લઈ શકતા નથી. ફિમેલ જે છે 200 થી 400 જેટલા એગ એની લાઈફ ટાઈમ દરમિયાન લે કરે છે. એ 200 થી 400 જેટલા એગ પ્રોડ્યુસ કરે છે. ચ્યુઇંગ ટાઈપના માઉથ પાર્ટ પ્રેઝન્ટ છે. ઇમેજમાં 4 લાઇટર એરિયા બતાવેલા છે કે જેનો કલર લાઇટ રેડ ટુ યેલો જેવો છે. આગળના ભાગે સ્નાઉટ આવેલું છે. અહીંયા પ્રોનોટમ પ્રેઝન્ટ છે. રાઈસ ઉપર ફીડ કરતા જોવા મળે. આ સિવાય વીટ છે, બેરલી છે, સોરગમ છે, આવા બધા ઘણા બધા ગ્રેન્સ ઉપર પણ એ ફીડ કરશે. કંટ્રોલ એનો કઈ રીતે કરવાનો છે તો કે કંટ્રોલ એનો આપણે ફ્યુમિગેશનથી અથવા તો વેરહાઉસ જે છે વેરહાઉસની ડિઝાઇન કરવાથી અથવા તો એને જરૂરી ટેમ્પરેચર છે અથવા તો હ્યુમિડિટી છે અથવા તો મોઇસ્ટ જે એને જરૂરી છે એ બધું એને ના મળે એવું આપણે ધ્યાન રાખવાનું છે. એરેશન પ્રોપર વેરહાઉસમાં એરેશન મળે, એક્સક્લુઝન મળે, એ બધી વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે. તો આવી રીતે આપણે રાઈસ વેવિલનો કંટ્રોલ કરી શકીએ. સેકન્ડ છે વીટ વેવિલ. તો વીટ વેવિલ જે છે એ ઓલ્સો કોમન વેવિલ તરીકે એને અથવા તો ગ્રેનરી વેવિલ તરીકે એને ઓળખવામાં આવે છે. અને ગ્રેન્સ ઉપર ફીડ કરે છે. વીટના ગ્રેન્સ ઉપર ફીડ કરે છે. લાર્વી જે છે એ ગ્રેનની અંદર રહીને ફીડ કરે છે. જ્યારે એ એડલ્ટ થાય ત્યારે એ ગ્રેનમાં હોલ બનાવી અને બહાર આવતી જોવા મળે છે. ફોર્મિડેબલ પેસ્ટ છે એટલે કે પાવરફુલ પેસ્ટ છે. ઇમેજમાં તમે જોઈ શકો છો કે વીટ વેવિલની ઇમેજ છે. સ્નાઉટ લંબાયેલું છે. શું કામે? બીકોઝ એ ગ્રેન્સમાં હોલ બનાવવામાં, ટનેલ બનાવવામાં એને મદદ કરે છે એટલા માટે. લાઈફ સાયકલ એની 5 વીકમાં કમ્પ્લીટ થાય છે અને એડલ્ટ જે છે એ 8 મંથ જેટલું એનો જીવનકાળ છે. વેક્યુમ ક્લીનરથી એનો આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. ઓકે, થેન્ક યુ.